જંબુસરના અસરસા નજીક બોટ દુર્ઘટના, એકનું મોત, 5 ઈજાગ્રસ્ત। જંબુસર તાલુકાના અસરસા ગામ નજીક દરિયામાં ઓએનજીસી કોન્ટ્રાક્ટ હેઠળ રિસર્ચનું કામ કરતા મજૂરોની બોટ પલટી ખાઈ ગઈ। બોટ માલિક રોહિત ગણપતભાઈ મકવાણાનું મૃત્યુ થયું। 5 મજૂરો ઈજાગ્રસ્ત થયા, તેમને જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં ખસેડાયા। ઈજાગ્રસ્તો પૈકી ગોપાલદાસ, ગૌરંગદાસ અને પુનિત ઘોષ, શંકર ઘોષને વધુ સારવાર માટે વડોદરા રિફર કરાયા। મૃતકના પુત્રના જણાવ્યા મુજબ બોટ ચાલક નરેશભાઈ રાઠોડ હજી સુધી મળી આવ્યા નથી। બપોરે લગભગ 3 વાગ્યાના અરસામાં ભરતીના સમયે બોટ ક્ષમતા કરતાં વધુ મજૂરો હતા અને કોઈપણ સલામતીના સાધનો ન હતા। વધુ વજનને કારણે બોટ પલટી ગઈ। આ દુર્ઘટનામાં ઓએનજીસી કોન્ટ્રાક્ટરની ગંભીર બેદરકારી સામે આવી છે, જેમણે સલામતીના સાધનો વિના ક્ષમતા કરતાં વધુ મજૂરોને બોટમાં મોકલ્યા હતા। જંબુસર પોલીસ ઇન્સ્પેક્ટર વી.કે. ભૂતિયા સ્ટાફ સાથે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। कोई आदमी उठेगा, ज़्यादा आदमी उठेगा तो बोट पलटेगी। आदमी ज़्यादा था उसके लिए बोट पलटी हो गई। तो सेफ्टी के साधन नहीं पहने हुए थे आपने? अगर ज़्यादा बैठना नहीं चाहिए, 50 साल तो भारी हो जाएंगे।